ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખું વરસ સાચવી શકાય એવા તેલ મસાલા વગરના 4 પ્રકારના અથાણાઓ. આ અથાણાઓ બીમાર વ્યક્તિઓ પણ ખાઈ શકે છે અને સાજા વ્યક્તિ પણ ખાઈ શકે છે. અથાણાઓ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, બનાવવામાં એકદમ સહેલા છે. આખા વર્ષ માટે આ અથાણાને કેવી રીતે સાચવવા એની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે ચાલો રેસીપીને શરૂ કરીએ. તો હવે પહેલા આપણે બનાવીશું આખા વર્ષ માટે બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે કેળાનું અથાણું. તો હવે સૌથી પહેલા માર્કેટ કરતાં એકદમ સસ્તું અને ચોખ્ખું આખા વર્ષ માટે કેળાનું અથાણું બનાવવા માટે અહીંયા મેં 1 કિલો કેળા લીધા છે. બજારમાંથી તમે જ્યારે કેળાની પસંદગી કરો ત્યારે કેળા તમારે વધુ પડતા જાડા ના હોય એવા લેવાના, કેમ કે જાડા કેળામાં બીનો ભાગ હોય છે જે ખાવામાં જરા પણ સારો નથી લાગતો. તો આવા જાડા કેળા આપણે કાઢી લેશું અને અથાણું બનાવવા માટે આ જે કેળા છે એને મોટા અને પોળા વાસણમાં લઈ લેશું. હવે આ કેળા તમે જ્યારે બજારમાંથી લાવો ને ત્યારે તમને એમાં બિલકુલ કચરો નહીં દેખાય, પણ આ કેળાની અંદર ખૂબ જ કચરો હોય છે. તો ખાસ કેળાને તમારે છૂટા પાણીએ 3 થી 4 વાર એકદમ સારી રીતે ઘસીને ધોવાના છે. તો આ રીતે આપણે કેળામાં થોડું પાણી ઉમેરી દઈએ અને આ રીતે પહેલી વાર આપણે એકદમ સરસ હાથથી કેળાને ઘસી અને સરસ મજાના ધોઈ લેશું. ત્યારબાદ આ કેળાને વાસણને આપણે છૂટા પાણીએ લઈ લેશું, એટલે કે નળ નીચે રાખી દેશું અને ખૂબ જ સારી રીતે આમ કેળાને ઉપર નીચે કરતા આપણે 3 થી 4 વાર એને સરસ મજાના ધોઈ લઈએ. તો તમે જેમ જેમ કેળાને ધોશો એમ એના ઉપર જે કાંઈ પણ કચરો હશે એ બધો અલગ થઈ જશે. જો કોઈ પોચા અને ખરાબ કેળા હશે તો એ પાણીની ઉપર આવી અને આ રીતે તમે પાણી કાઢશો ત્યારે અલગ થઈ જશે. વધારાના કેળાના દાંડલા હશે એ પણ નીકળી જશે. તો લગભગ મેં 4 વાર આ કેળાને ધોઈ લીધા છે. હવે આવે છે મેઇન વાત. કેળાનું અથાણું જો કડવું બને તો બિલકુલ ના ભાવે. તો એના માટે આપણે કેળાની કડવાશને દૂર કરવાની છે. કેળાની કડવાશ તમે કેળાને પાણીમાં પલાળી રાખો એનાથી એકદમ ફટાફટ દૂર થઈ જાય છે. તો આ રીતે કેળાને આપણે પાણીથી એકદમ ડૂબેલા રહે એ રીતે લગભગ 3 દિવસ માટે રાખવાના છે. પણ હા, આ કેળાનું પાણી લગભગ 12 કલાક જેટલો સમય થશે ને એટલે આ રીતનું બેડ સ્મેલ વાળું, એટલે કે કડવી વાસ વાળું તૈયાર થઈ જશે. તો આ પાણી આપણે બદલાવાનું છે. તો 3 દિવસમાં તમારે લગભગ 6 થી 7 વાર પાણીને બદલાવવાનું છે. તો જ્યારે પાણીની ઉપર તમને આવી વ્હાઈટ છારી દેખાવા માંડે ત્યારે તમારે પાણીને બદલાવી દેવાનું અને ચોખ્ખું પાણી ઉમેરી અને કેળાને ફરી પલાળવા માટે ઢાંકી અને રાખી દેવાના. તો તમે જોઈ શકો છો, અહીંયા હું તમને એકદમ ઝૂમ કરીને બતાવું તો જ્યારે આ રીતે 12 થી 15 કલાક થાય ને એટલે કેળાની ઉપરનું પાણી આ રીતનું વ્હાઈટ દેખાવા માંડશે, એક છારી જેવું વળી જશે. તો આ કેળાને ફરી એકવાર ધોઈ અને આપણે એ ખરાબ પાણીને કાઢી લેવાનું. લગભગ 2 દિવસ પછી તમે આ કેળાને જુઓ, આ રીતે અમુક કેળા પીળા થઈ ગયા છે અને અમુક લીલા છે. બધા કેળા સરસ પીળા થઈ જાય ત્યાં સુધી આપણે એને પલાળવાના છે. તો 3 દિવસ જેટલો સમય થયો છે. હવે તમે જુઓ, લગભગ આપણા બધા જ કેળા આ રીતે સરસ મજાના કલર બદલાઈ ગયો, પીળા થઈ ગયા અને એની કડવાશ 90% જેટલી ઓછી થઈ ગઈ છે. તો હવે આ સમયે આપણા કેળા અથાણું બનાવવા માટે બિલકુલ તૈયાર છે. જો તમે આ રીતે કેળાને સરસ પાણીમાં પલાળી કડવાશ દૂર કરી અને પછી અથાણું બનાવો તો એ અથાણું ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. તો હવે પાણીમાંથી આપણે કેળાને કાઢી લેશું અને અથાણું બનાવવા માટે આ કેળાને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું. હવે આ કેળાની અંદર આપણે હળદર અને મીઠું ભેળવવાના છે. તો અહીંયા હું 3 મોટી ચમચી જેટલું 3 ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશ. તમે જ્યારે પણ પાણીવાળા અથાણા બનાવતા હોય એમાં મીઠાનું પ્રમાણ તમારે આગળ પડતું રાખવાનું, કેમ કે મીઠું જે છે એ પાણીવાળા અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. 3 ટેબલ સ્પૂન મીઠાની સાથે મેં 1 ટેબલ સ્પૂન હળદર પાવડર ઉમેર્યો અને હવે કેળા સાથે આપણે હળદર મીઠું એકદમ સરસ મજાના ભેળવી દેશું. હળદર મીઠું ભેળવાઈ જાય ને એટલે હળદર મીઠું ભેળવેલા કેળાને આપણે કાચની બરણીમાં ટ્રાન્સફર કરી દેશું. આ અથાણાને તમારે કાચના વાસણમાં સ્ટોર કરવાના, જેથી લાંબા સમય સુધી સારા રહે. હવે આપણે આમાં ઉમેરી દઈશું 1 કપ જેટલું ખાટું પાણી. તો આપણે જ્યારે ખાટી કેરી કે ગોળ કેરી માટે કેરીના ટુકડાને મીઠામાં પલાળી અને થોડી વાર રાખીએ અને એમાંથી જે પાણીનો ભાગ અલગ થાય ને
એ કેરીનું ખાટું પાણી કહેવાય. તો હું તમને બતાવી દઉં. આ જે કેરીનું ખાટું પાણી નીકળે આને આપણે વાપરવાનું છે કેળાના ડાળાના ગરમરના અથાણામાં. આ પાણી બિલકુલ ખરાબ નથી થતું. આને તમે સ્ટોર પણ કરી શકો છો. આને કેવી રીતે બનાવવું એનો ડિટેલ વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે. તો બસ આ જ પાણી મેં 1 કપ જેટલું કેળામાં ઉમેરી દીધું છે. ખાટું પાણી ઉમેરવાથી કેળામાં સહેજ ખાટો સ્વાદ આવશે અને બહુ ટેસ્ટી એવા તમારા કેળા બનીને તૈયાર થશે. તો ખાટું પાણી આપણે 1 કપ ઉમેર્યું છે, પણ મેં જેમ તમને કહ્યું એમ આ જે પાણીવાળા અથાણા હોય એને પાણીમાં ડૂબડૂબા રાખવાના હોય. તો અહીંયા તમારે બાકીની બરણીમાં જેટલી જગ્યા છે એટલું સાદું ફિલ્ટરનું પાણી ઉમેરવાનું. ફિલ્ટરનું પાણી જો ઉમેરો તો અથાણા લાંબા સમય સુધી સારા રહે છે. તો બસ આ રીતે ફિલ્ટરનું પાણી ઉમેરી કેળાને ચમચીથી સહેજ પ્રેસ કરી પાણીને ઉપર લઈ આવી દેવાનું અને પછી બસ આને ઢાંકી અને 3 થી 4 દિવસ માટે રાખી દેવાના. તો તમારા કેળા કઈ વેરાયટીના છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે કેળાનું અથાણું ક્યારે બનીને તૈયાર થાય. પણ લગભગ 3 થી 4 દિવસમાં આ રીતે કડવાશ કાઢી અને તમે અથાણું બનાવો તો અથાણું ખાવા માટે તૈયાર થઈ જાય છે. તો મારા અથાણાને બનતા 4 દિવસ જેટલો સમય થયો છે. 4 દિવસ પછી કેળાને તમારે ખાઈને ચેક કરવાનું, તમને કડવું ના લાગે મતલબ અથાણું ખાવા માટે તૈયાર થઈ ગયું છે. તો એકદમ સારી રીતે હળદર મીઠું ભળી ગયા છે અને હું કેળાને આ રીતે તોડું તો અંદર સુધી સરસ મજાના કેળા પીળા થઈ ગયા છે. મતલબ અંદર સુધી હળદર મીઠું અને કેરીનું પાણી ચડી ગયું છે. તો બસ આપણું ટેસ્ટી એવું કેળાનું અથાણું ખાવા માટે તૈયાર છે. જો તમને આવા હળદર મીઠાવાળા કેળા ના ભાવે અને જો તમારે રાઈવાળા કેળા જે માર્કેટમાં મળે એવા બનાવવા હોય તો એની રેસીપી પણ તમને હું બતાવી દઉં. તો એના માટે આપણે એક રાઈવાળો મસાલો તૈયાર કરવાનો છે. તો મેં 2 ટેબલ સ્પૂન રાઈના કુરિયા લીધા છે અને એમાં ફક્ત અડધી ચમચી જેટલા મેથીના કુરિયા ઉમેરી દેશું. જો તમને મેથીના કુરિયા ના ભાવે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી લીલી વરિયાળી ઉમેરી અધકચરું વાટી લેશું. ત્યારબાદ આપણે આ મસાલાને એક બાઉલમાં કાઢી એમાં અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી મીઠું ઉમેરીશું. સાથે 1 ટેબલ સ્પૂન જેટલું ખાટું પાણી ઉમેરી દેશું. જો તમારી પાસે ખાટું પાણી વધારે ના હોય તો આ રાઈવાળું તમે જ્યારે અથાણું બનાવતા હોય ને ત્યારે તમારે એમાં થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો. હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેશું અને આ મિશ્રણને 5 મિનિટ માટે રેસ્ટ આપી દેશું, જેથી એમાં ઉમેરેલા રાઈના કુરિયા સરસ ફૂલી જાય. અને 5 મિનિટ પછી આ રીતનું મિક્સર તૈયાર થાય એટલે આપણે એમાં લીંબુના ટુકડા, તો મેં 1 લીંબુના 8 ટુકડા કરીને ઉમેરી દીધા છે. સાથે આપણે આમાં પાણીમાંથી કાઢેલા કેળા ઉમેરી દેશું અને પછી બસ એને મિક્સ કરી દેશું. આ અથાણું તમારે જેટલું ખાવું હોય એટલું જ તાજે તાજું બનાવવાનું, જેથી આ અથાણું લાંબા સમય સુધી સાચવવું ના પડે. તો તૈયાર છે આપણા રાઈવાળા અને હળદર મીઠાવાળા કેળા. તો હવે બનાવીશું નાની કેરીમાંથી દાદી નાની વખતથી બનતું ટ્રેડિશનલ પાણીચું અથાણું. આ અથાણું સુપર ટેસ્ટી બને છે. તો હવે સૌથી પહેલાં એકદમ ટ્રેડિશનલ રીતે પાણીમાં પ્રિઝર્વ થતું પાણીચું અથાણું બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ કાચી કેરી લીધી છે. આ અથાણું બનાવવા માટે તમારે કાચી કેરી એકદમ સારી ક્વોલિટીની લેવાની કે જે એકદમ સરસ લીલા કલરની હોય, એમાં બિલકુલ પીળા કે કાળા ડાઘ ના હોય અને કેરી એકદમ સરસ કડક હોવી જોઈએ. જો આ રીતની એકદમ સારી ક્વોલિટીની કેરી લેશો તો અથાણું એકદમ સરસ બનશે અને લાંબો સમય સુધી અથાણું સારું પણ રહેશે. અહીંયા મેં કેરીને પહેલેથી સારી રીતે ધોઈ અને કોરી કરી લીધી છે. તો હવે આપણે અથાણું બનાવવા માટે એક મોટું બોલ લેશું અને એમાં આપણે અડધા કપ જેટલું કાચું મીઠું લેશું. તો આ રીતનું કાચું મીઠું કે જેને સી સોલ્ટ કહેવાય, આ રીતનું જે મોટા દાણાવાળું હોય, આપણે જે પાવડર મીઠું રેગ્યુલર યુઝ કરીએ એનો ઉપયોગ આ અથાણું બનાવવા માટે નથી કરવાનો. આ રીતનું કાચું મીઠું તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને એકદમ આસાનીથી મળી જશે. 500 ગ્રામ કેરી સાથે 50 ગ્રામ જેટલું આપણે મીઠું જોઈશે. અહીંયા મીઠાનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું, જેથી અથાણું આપણું લાંબો સમય સુધી ખરાબ પણ ના થાય અને અથાણાનો સ્વાદ પણ સરસ લાગે. મેં 2 ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર નમકમાં ઉમેરી દીધો છે અને સાથે અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન જેટલું કેસ્ટર ઓઇલ એટલે કે જે એરંડાનું તેલ કે જેને આપણે દિવેલ પણ કહેતા હોઈએ છીએ એ લેવાનું છે. આ અથાણામાં એરંડિયાનું તેલ જે છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે, એટલા માટે આ અથાણું દિવેલથી જ બનાવવામાં આવે છે. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું.
તો અહીંયા આપણે નમક, હળદર અને એરંડું આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય એટલે હાથ ધોતા પહેલાં તમારે જેમાં પણ જે પણ બરણીમાં અથાણું સ્ટોર કરવું છે એ બરણીને આપણે નમક, હળદર અને જે એરંડાનું મિશ્રણ તૈયાર કર્યું એનાથી બરણીને આખી ગ્રીસ કરવાની છે. તો અહીંયા તમારે બરણી કાચની લેવાની અથવા તો જે માટીની કે જે અથાણા સ્પેશિયલ સ્ટોર કરવા માટે લાકડાની બરણી આવે એ તમે લઈ શકો છો. અત્યારે ચિનાઈ માટીની કે પછી લાકડાની બરણી ઇઝીલી મળતી નથી, એટલા માટે અહીંયા મેં કાચની બરણી લીધી છે, જે દરેક લોકોના ઘરમાં બહુ જ ઇઝીલી મળી જાય છે. તો હવે બરણીને આપણે આ રીતે બધી બાજુથી સારી રીતે નમક, હળદર અને જે તેલનું મિશ્રણ તૈયાર કર્યું એનાથી સારી રીતે ગ્રીસ કરી લેશું. તો આ ગ્રીસિંગની પ્રોસેસ બહુ જ જરૂરી છે. આ રીતે સરસ બરણી ગ્રીસ થઈ જાય એટલે આ બરણીને થોડી વાર સાઈડ પર રાખી દેશું. અને હવે આપણે જેમ બરણી ગ્રીસ કરી બિલકુલ એ જ રીતે આપણે એક એક કેરીમાં સારી રીતે હળદર, મીઠું આ રીતે લગાવવાના છે. તો અથાણું જે છે એ જનરલી આ કેરીના ટોપ પરથી જ બગડવાનું સ્ટાર્ટ થાય છે. તો સૌથી પહેલાં આપણે ત્યાં એકદમ સારી રીતે એરંડું અને આપણું જે મિશ્રણ જે નમક, હળદર અને તેલવાળું છે એને સારી રીતે કોટ કરી દેવાનું. પછી આખી કેરીને આ રીતે હલકા હાથથી ચોળી અને હળદર, મીઠુંથી ગ્રીસ કરી લેવાની. તો બિલકુલ આ જ રીતે પહેલાં આપણે બધી કેરીને તૈયાર કરી લેશું. તો કેરીને તૈયાર કરી અને આ જ બાઉલમાં રાખતા જશું. અને આ અથાણું બનાવવા માટે જો તમને આ રીતની કેસર નાની સાઇઝની કેરી ના મળે તો અહીંયા તમે નાની સાઇઝની તોતાપુરી કેરી પણ લઈ શકો છો. હવે આ રીતે સરસ નમક, હળદર અને તેલના મિશ્રણ સાથે ગ્રીસ થયેલી કેરીને આપણે ગ્રીસ કરેલી બરણીમાં ઉમેરતા જશું. તો આ રીતે તમારે નીચેની સાઈડ થોડું નમક પહેલાં ઉમેરી દેવાનું, પછી કેરી ઉમેરી દેવાની, પછી પાછું થોડી કેરી ઉમેરી દો, એકાદ કેરીનું લેયર થઈ જાય પછી તમારે પાછું જે આપણું નમક, હળદર, તેલવાળું મિશ્રણ છે એને ઉમેરવાનું. તો આ રીતે થોડું થોડું તમે મીઠું ઉમેરતા જશો તો કેરીમાં જે નીચેની સાઈડ મીઠું ગયું હશે એના આ રીતે ઉપર પણ થોડું મીઠું રહેશે, જેથી જે અથાણું છે એ લાંબુ સમય સુધી સારું રહેતું હોય છે. તો આ રીતે આપણે છેક બધી કેરી ગોઠવાઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ કરી દેવાની છે. પછી લાસ્ટમાં આપણે ફરી 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું કેસ્ટર ઓઇલ ઉમેરી દઈશું. તો લગભગ 50 ml જેટલું તમારે અહીંયા કેસ્ટર ઓઇલ એટલે કે જે દિવેલનું તેલ છે એ જોઈશે. આ તેલ એકદમ ચીકણું હોય છે, જેનાથી આપણું અથાણું લાંબો સમય સુધી ખરાબ નથી થતું. હવે આપણે આ બરણીનું ઢાંકણ બંધ કરી અને 1 દિવસ માટે આને રાખી દેશું. તો ઘરમાં ક્યાંય પણ તમે આ બરણીને રાખી શકો છો. આ બરણીમાં આપણે જે કાચું મીઠું ઉમેર્યું છે એ મીઠું કેરીનું જે મોઇશ્ચર હોય એમાં ઓગળી જશે અને સરસ મીઠાનું થોડું પાણી થઈ જશે. તો આપણે એકદમ વધારે પાણી નથી થવા દેવાનું. 1 જ દિવસ બરણીને રાખવાની. 1 દિવસ પછી તમે જુઓ કેરીનો હલકો એવો કલર બદલાઈ ગયો, થોડી કેરી લીલી છે અને થોડી પીળી થઈ ગઈ છે અને સાથે નમકનું પણ થોડું પાણી થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે આમાં 2 ટ્રે જેટલો બરફ ઉમેરવાનો છે. જી હા, આ જે અથાણું છે એ ઠંડુ બરફ અને ઠંડા પાણીમાં જ તૈયાર થતું હોય છે. તો 2 ટ્રે જેટલો બરફ ઉમેરી દઈશું અને સાથે આપણે અહીંયા 1 મોટા ગ્લાસ જેટલું એકદમ ઠંડુ બરફનું પાણી ઉમેરીશું. તો આટલું કરવાથી આપણી જે કેરી છે એ એકદમ સારી રીતે જ્યારે બરફ અને પાણી બધું સરસ મેલ્ટ થશે ત્યારે કેરી ડૂબે એટલું પાણી અંદર થઈ જશે. તો તમારે એટલો બરફ ઉમેરવાનો કે કેરી જે છે એનું પાણી બરફનું જે પાણી થાય એમાં કેરી સારી રીતે ડૂબી જાય. બધું મેં સારી રીતે મિક્સ કરી દીધું. હવે આ અથાણાને આપણે 5 થી 6 દિવસ માટે આ જ રીતે બરણીમાં રાખવાનું છે. તો દરરોજ તમારે આ અથાણાની બરણીને એકવાર ખોલી અને એમાં ચમચો ફેરવી દેવાનો, અથવા તો તમારે બરણીનું ઢાંકણ એકદમ ફિટ એટલે કે એકદમ ટાઈટ બંધ કરી અને બરણીને આ રીતે થોડી ઉપર નીચે કરી લેવાની, જેથી જે હળદર મીઠું છે એ જે તળિયે બેસી ગયું હોય એ બધું આ રીતે એક સરખું થઈ જાય. તો લગભગ આ અથાણાને બનતા 15 દિવસ જેટલો સમય લાગે, પણ 5 થી 6 દિવસમાં અથાણું ખાવા લાયક તૈયાર થઈ જતું હોય છે. તો દરરોજ તમારે બરણીને એકવાર શેક એટલે કે આ રીતે ચલાવવાની પ્રોસેસ ખાસ કરી લેવાની છે. તો હવે અહીંયા લગભગ 8 દિવસ જેટલો સમય થયો છે. હવે હું તમને આ અથાણું બતાવું. તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે આપણી કેરી ડૂબેલી રહે એ રીતે એટલું આમાં પાણી છે. અને તમે આ કેરી જુઓ એકદમ પરફેક્ટ એવી અથાઈ ગઈ છે. આ રીતે કેરી પર જ્યારે અથાઈ જશે, અથાણું તૈયાર થઈ જશે ત્યારે થોડી ક્રીઝ આવી જશે.
તો કેરી તમને આ રીતે થોડી ચવડ જેવી લાગતી હશે, પણ આ કેરી અત્યારે પણ કડક જ છે. તો આ કેરીને આપણે અથાણાને સર્વ કરતા પહેલાં આ રીતે અથાણાને કાઢી લેવાનું એક બોલમાં, અને પછી આ જે કેરી છે, આ જે અથાણું છે, એમાં આપણે દિવેલનું તેલ ઉમેર્યું છે, એના કારણે અથાણું અત્યારે તમને એકદમ ચીકણું લાગશે. પણ આને તમે સાદા પાણીથી એકદમ સારી રીતે ધોઈ લેશો એટલે કેરી પરની બધી ચીકાશ દૂર થઈ જશે. તો અહીંયા મેં એકદમ સારી રીતે સાદા પાણીથી કેરીને ધોઈ લીધી છે. હવે તમારે જે પણ શેપમાં કેરીને કાપવી હોય એ રીતે કટ કરી અને અથાણાને સર્વ કરી શકાય. તો આ અથાણું દાળ ભાત, ખીચડી શાક અને કોઈ પણ કઠોળના શાક સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. કોઈ પણ જાતના વધારાના તેલ મસાલા વગરનું અથાણું છે. તો બાળકો ખાશે તો એને પણ બિલકુલ નુકસાન નહીં કરે, અને તમે બીમાર વ્યક્તિને અથાણું આપશો તો એમને પણ જમવાનું મોઢે લાગશે. તો અથાણું આ જનરલી આ રીતે ગોળ ગોળ કેરીના પીસીસમાં કટ કરીને સર્વ થતું હોય છે, પણ તમારે જો ચોરસ ટુકડામાં અથાણાને કાપી અને સર્વ કરવું હોય તો એમ પણ કરી શકાય. તો અહીંયા આપણું આ પાણીચું અથાણું બિલકુલ તૈયાર છે. તો હવે બનાવીએ ડાયાબિટીક પેશન્ટ પણ ખાઈ શકે એવું હેલ્ધી અને ટેસ્ટી ડારાનું અથાણું. તો હવે સૌથી પહેલા બીમાર વ્યક્તિ પણ ખાઈ શકે એવું તેલ મસાલા વગરનું અથાણું, અને ડાયાબિટીક પેશન્ટ માટે તો દવાનું કામ કરે એવું આ ડારાનું અથાણું બનાવવા માટે અહીંયા મેં લીધા છે 1 કિલો જેટલા ડારા. તો માર્કેટમાં જ્યારે અથાણાની સિઝન હોય ત્યારે જનરલી મોટી માર્કેટ હોય જ્યાં પણ શાકની, ત્યાં તમને અથાણાની કેરી અને ગુંદાની સાથે ગરમર આ રીતના ઝુમખામાં રાખેલા ડારા અને કેડા આવી બધી સામગ્રીઓ મળતી હોય છે. તો ત્યાં તમને આ ડારા એકદમ ઇઝીલી મળી જતા હોય છે. ડારા હંમેશા આ રીતે ઝુમખામાં અને ઉપરની સાઈડ આ રીતે પાન આવતા હોય એવી રીતે મળતા હોય છે. તો જે લોકોએ ના જોયા હોય અને જેમને એમ થતું હોય કે આ શું હશે, એમના માટે હું આ જણાવું છું કે આ જે છે એને ડારા કહેવાય છે. તો ડારા તમે જ્યારે માર્કેટમાંથી લાવો ત્યારે લેતા સમયે ખાસ ધ્યાન રાખવાનું કે ડારાને તમારે વચ્ચેથી આ રીતે 2 ભાગમાં તોડીને લેવાના. જો ઇઝીલી આ રીતે સરસ તૂટી જાય એનો મતલબ કે ડારામાં રેસાનો ભાગ ઓછો છે અને એકદમ સરસ આપણા ડારા કૂણા છે. તો જો તમે આવા કૂણા ડારા લો તો એનું અથાણું એકદમ સરસ બને છે. તો હવે આપણે સૌથી પહેલા અથાણું બનાવવા માટે ડારાને મેં પહેલેથી ધોઈ અને કોરા કરી લીધા હતા. હવે આપણે આ જે ઝુમખામાં ડાળા છે એને આપણે આ રીતે અલગ કરવાના છે. તો આ રીતે ચાકુની મદદથી આપણે જે એકદમ જાડો વચ્ચેનો ભાગ છે એને કાઢી લેવાનો, અને જે સાઈડની આવી ડાળીઓ છે એનું આપણે અથાણું બનાવવાનું છે. તો આ ડાળીઓને આ રીતે આપણે અલગ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી અલગ થઈ જાય, અને ડાળીઓ અલગ કરીએ એની સાથે આપણે ઉપરના જે આ પાન છે એને પણ અલગ કરી દેવાના છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે બધા જ ડારાને અલગ કરી દીધા છે, પાનનો ભાગ પણ અલગ કરી દીધો છે. અચ્છા, અહીંયા મને કમેન્ટમાં તમે ખાસ જણાવજો તમે આ અથાણું ક્યારેય ખાધું છે કે નહીં. જો ખાધું હોય તો તમે કઈ રીતનું ખાધું છે, તીખું, મોળું, અલગ અલગ ઘણી બધી પ્રકારના ડારાના અથાણા માર્કેટમાં મળતા હોય છે. હવે આ જે આપણે બધા ડાળાને અલગ કર્યા છે આની આપણે છાલ કાઢવાની છે. તો ડારાની છાલ કાઢીએ એની પહેલાં આપણે એક મોટા અને પોળા વાસણમાં થોડું પાણી લઈ લેશું. પાણીની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું આપણે જે ચાઇનીઝ રેસીપીમાં વિનેગર વાપરીએ ને એ ઉમેરી દઈશું. જો વિનેગર ના હોય અને તમારે લીંબુનો રસ વાપરવો હોય તો તમે એ પણ વાપરી શકો છો. પણ ગરમીની સિઝનમાં તમને બધાને ખબર છે કે લીંબુ ખૂબ જ મોંઘા હોય છે. તો એ સમયે આપણે અથાણાને આ રીતે જ્યારે ધોવા હોય કે પાણીમાં રાખવા હોય ત્યારે એમાં વિનેગર વાપરો તો વધુ સારું. બાકી તમે લીંબુનો રસ પણ વાપરી શકો છો. હવે આ જે ડારા છે એ અંદરથી તમે જો આ રીતે હું ચાકુની મદદથી એની છાલ કાઢું ને તો આ રીતના સરસ લીલા હોય છે. તો આ જે ડારા છે એ તમે થોડી વાર એમનેમ રાખો ને પાણીમાં રાખ્યા વગર તો કાળા પડી જાય. એટલા માટે આને આપણે વિનેગરવાળા ખાટા પાણીમાં રાખવાના, જેથી એકદમ સરસ ડાળાનો કલર લીલો જળવાઈ રહે. તો બસ બધા જ ડાળાની આપણે આ રીતે છાલ કાઢી લેશું. તો તમે ડાળાને આ રીતે ચોપિંગ બોર્ડ પર રાખી હળવા હાથે ચાકુને ફેરવશો ને એટલે એકદમ ઇઝીલી એના ઉપરની જે બ્રાઉન છાલ છે ને એ નીકળી જશે. તો પહેલાં આપણે બધા ડારાની આ રીતે છાલ કાઢી લેવાની છે, અને જો કોઈ આવા જાડા રેસા તમને દેખાય તો એ પણ તમારે છાલની સાથે સાથે કાઢતા જવાના. તો અહીંયા તમે જો મેં એકદમ સારી રીતે બધા ડારાની છાલ કાઢી અને અથાણું બનાવવા માટે ડારાને તૈયાર કરી લીધા. તમે પાણીનો કલર પણ જુઓ એકદમ ચેન્જ થઈ ગયો છે. તો બસ હવે હાથની મદદથી એકદમ ઘસી અને આ ડારાને તમારે 2 થી 3 વાર સરસ ધોઈ લેવાના. સાદા પાણીથી એકદમ સારી રીતે આપણે ડારાને ધોવાના છે.
તો એના માટે આપણે એક મોટા અને પહોળા વાસણમાં થોડું પાણી લઈ લેશું અને એની અંદર આપણે ડારાને ઉમેરી દઈશું. તો તમે જેમ જેમ ડારાને ધોશો એમ એનું જે પાણી છે ને એ આ રીતનું ડાર્ક કલરનું દેખાવા માંડશે. તો જ્યાં સુધી પાણી તમને ક્લિયર ના મળે ત્યાં સુધી તમારે ડારાને ધોવાના છે. તો આ પાણીનો કલર તમે જુઓ, આ રીતે હું 2 થી 3 વાર સરસ ડારાને ઘસીને ધોઈ લઈશ, જેથી આપણા અથાણાનો કલર એકદમ સરસ ઉજળો આવે. તો આ રીતે આપણે ઘણું બધું પાણી ઉમેરી અને ડારાને સારી રીતે સાફ કરી લેવાના છે. બધા ડારા સરસ સાફ થઈ જાય એટલે આપણે આને સમારવાના છે. તો આ રીતે આપણે ડારા જ્યારે સમારતા હોઈએ ત્યારે આ રીતે 2-3 ડારા તમને જે રીતે ફાવે એ રીતે લઈ અને આપણે જેમ ઝીણી ઝીણી ચોળી કે ફણસી સમારીએ એ રીતે ડાળાના ટુકડા કરી લેવાના. તમને મોટું પીસ ગમે તો મોટું પણ રાખી શકાય, પણ ડારાના અથાણામાં હંમેશા આ રીતે નાનું નાનું જ પીસ હોય છે કે એક બાઇટમાં એક કટકો ખવાય. તો હવે આપણે જેમ વિનેગરવાળું પાણી પહેલાં તૈયાર કર્યું હતું એ જ રીતે પાણીમાં થોડું વિનેગર ઉમેરી અને આપણે સમારેલા ડારાને એમાં ઉમેરી દઈશું, જેથી ડારા જે છે એ બિલકુલ કાળા ના પડે. અંદરથી તમે ડારા જુઓ એકદમ સરસ કૂણા છે અને બહારથી સરસ મજાનો ડારાનો લીલો કલર છે. તો બસ હવે બિલકુલ આ જ રીતે આપણે બધા ડારાને સમારી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેં બધા ડારાને સમારી લીધા છે. હવે સમારેલા ડારાને આપણે એકવાર સરસ સાદા પાણીથી ધોઈ અને કાણાવાળા વાસણમાં લઈ લેશું, જેથી આમાં જે કાંઈ પણ એક્સ્ટ્રા પાણી છે એ બધું નીકળી જાય. તો આ રીતે સરસ આપણે એકવાર ડારાને ઘસીને ધોઈ લઈએ, જેથી ઉપરની સાઈડ કોઈ રેસા વગેરે હોય તો એ પણ આસાનીથી નીકળી જાય. તો હવે તમે જુઓ મેં ડારાને કાણાવાળા વાસણમાં કાઢી લીધા. હવે આ કાણાવાળા વાસણમાંથી ડારાને આપણે એક મોટા પોળા વાસણમાં લઈ લેશું અને એની અંદર આપણે હળદર અને મીઠું ઉમેરીશું. તો 1 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરવાનો છે અને 2 ટેબલસ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું. તો આ જે અથાણા છે એમાં આપણે તેલ મસાલા નથી ઉમેરવાના. તો હળદર મીઠાવાળા જ્યારે આપણે આવા અથાણા તૈયાર કરતા હોઈએ એમાં આપણે મીઠું આગળ પડતું રાખવાનું, જેથી આપણા અથાણામાં ફૂગ ના વળે અને અથાણા લાંબા સમય સુધી સારા રહે. તો આપણે જે પાણીના અથાણા બનાવતા હોઈએ ને એમાં જે મીઠું છે એ પ્રિઝર્વેટિવનું કામ કરતું હોય છે. તો હવે અહીંયા તમે જુઓ મેં બધું સરસ મિક્સ કરી દીધું. તો મિક્સ કરેલા હળદર મીઠાવાળા ડાળાને આપણે કાચની બોટલમાં ભરી દઈશું. તો તેલ મસાલા વગરના પાણીવાળા અથાણાને આપણે કાચના વાસણમાં જ સ્ટોર કરવાના. હવે આપણે આમાં અડધા કપ જેટલું ખાટું પાણી ઉમેરી દઈશું. ખાટા પાણીથી આ ડારાના અથાણાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો તમને એમ થાય કે ખાટું પાણી કેવી રીતે બનાવવું, તો એનો મેં તમારી સાથે વિડીયો શેર કરેલો છે. તો જે કેરીના ટુકડા આપણે ખાટી કેરી કે ગોળ કેરી માટે હળદર મીઠું ચડાવીને રાખીએ અને એમાંથી જે પાણી અલગ થાય ને એને ખાટું પાણી કહેવાય. તો મેં લગભગ અડધા કપ જેટલું ખાટું પાણી ઉમેર્યું છે અને બાકીનું આપણે સાદું ફિલ્ટરનું પાણી ઉમેરી દઈશું. એકદમ ચોખ્ખું ફિલ્ટર થયેલું પાણી તમારે આમાં ઉમેરવાનું છે. અને પછી બસ આને આ રીતે આપણે પાણી ઉમેરી મિક્સ કરી 10 દિવસ માટે ડારાને રાખવાના છે. તો આ અથાણામાં હળદર મીઠું ચડતા અને ડારાનો જે લીલો કલર છે એ સરસ પીળો થઈ અને સોફ્ટ ના થાય ત્યાં સુધી તમારે આને રાખવાના છે. તો આનું ઢાંકણ આપણે આ રીતે રાખી બંધ કરી દેવાનું, જેથી આમાં કેરીનું પાણી સરસ ચડી જશે, એની ખટાશ પણ સરસ આવી જશે અને હળદર મીઠું પણ સારી રીતે ભળી જશે. તો દિવસમાં જ્યારે પણ તમને યાદ આવે ત્યારે 1 થી 2 વાર આ રીતે તમારે ડારાના અથાણાની બોટલને આ રીતે ઉપર નીચે કરી લેવાની, જેથી જે તળિયે હળદર મીઠું બેસી ગયા હોય એ સારી રીતે મિક્સ થઈ જાય. તો આ અથાણું બનતા લગભગ મારે 8 દિવસ જેટલો સમય થયો છે. 8 દિવસ પછી અહીંયા તમે જુઓ પાણીનો કલર સરસ મજાનો બદલાઈ ગયો છે અને અંદર ઉમેરેલા ડારા તમે જુઓ એકદમ સરસ આ રીતે હળદર મીઠુંવાળા પીળા સરસ થઈ ગયા છે. તો આ ડારા આ રીતે તમે દબાવી ચેક કરો તો તમે જુઓ એકદમ સોફ્ટ થઈ ગયા છે. ખાઈને ચેક કરશો તો પણ એકદમ સરસ ખાટો અને નમકીન સ્વાદ આવશે. તો આ અથાણું ખાવા માટે તૈયાર થઈ ગયું છે. તો તમને જે રીતે ખાવું હોય જેટલું ખવાય એટલું આ રીતે પાણીમાં હાથ ઉમેર્યા વગર ચમચાથી તમારે અથાણાને કાઢી લેવાનું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું અથાણું તૈયાર થયું છે. આ અથાણું તેલ મસાલા વગરનું છે છતાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. જો હવે તમને મસાલાવાળું અથાણું ખાવું હોય તો હું તમને બતાવું કે રાઈવાળા ડાળા જે માર્કેટમાં મળતા હોય કેવી રીતે બને. તો એના માટે આપણે એક મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન જેટલા રાઈના કુરિયા ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલા મેથીના કુરિયા ઉમેરીશું અને 1 ચમચી જેટલી લીલી વરિયાળી ઉમેરીશું. બધી જ વસ્તુને આપણે પીસી લેશું.
તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે પીસી લીધી છે. તો આ મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લેશું. આ જે આપણે રાઈવાળા અથાણા બનાવીએ છીએ, આ અથાણાને તમારે જેટલું ખાવું હોય એટલું જ બનાવવાનું, કેમ કે આ લાંબા સમય સુધી સારું ના રહે. આમાં આપણે અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું. સાથે આપણે જે કેરીનું ખાટું પાણી છે ને, એ 2 ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું. જો ખાટું પાણી તમારી પાસે વધારે ના હોય અને તમે આ ઇન્સ્ટન્ટ અથાણું બનાવતા હોય, એમાં તમારી પાસે જો આ ખાટું પાણી ના હોય તો 1 મોટા લીંબુનો રસ ઉમેરી દેવાનો. હવે આ બધી વસ્તુને મિક્સ કરી દેશું એટલે આપણું આ રાઈનો મસાલો ડારાનું અથાણા માટે તૈયાર થઈ ગયો છે. તો બસ હવે આ મસાલાથી આપણે ડારાનું અથાણું બનાવીશું. અત્યારે હું 1 વાટકા જેટલું અથાણું બનાવું છું, જેના માટે આપણે આટલો મસાલો જોઈશે. તો આ મસાલાને તમે 10 મિનિટ રાખશો ને એટલે એકદમ સારી રીતે આમાં જે આપણે કુરિયા રાઈના ઉમેર્યા એ ફૂલી જશે અને આ રીતનું મસાલો થોડો થીક થઈ જશે. તો આ થીક થયેલા મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને હવે આની અંદર આપણે ડારા ઉમેરી દેશું. તો ડારા ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું એટલે આપણું રાઈવાળું ડારાનું અથાણું તૈયાર થઈ ગયું છે. બહુ ટેસ્ટી લાગે છે આ અથાણું પણ. જો તમને એમનેમ ખાટા પાણીવાળા ડાળા ન ભાવે તો તમે આ રીતે પણ રાઈવાળું ડારાનું અથાણું તૈયાર કરી શકો છો. આમાં આપણે બિલકુલ તેલ નથી વાપર્યું, ફક્ત થોડા એવા રાઈના કુરિયા અને મેથીના કુરિયા સાથે આ અથાણું તૈયાર કર્યું છે. તો તમને આ ટેસ્ટી ડારાના અથાણાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે બનાવીએ બિલકુલ કાળી ના પડે એની બધી જ ટિપ્સ અને ટ્રિક સાથે બે રીતે ઘરમરનું અથાણું. તો હવે સૌથી પહેલાં આખા વર્ષ માટે એકદમ ટેસ્ટી એવું ગરમરનું અથાણું બનાવવા માટે અહીંયા મેં 1 કિલો ગરમર લીધી છે. તો જ્યારે અથાણાની સિઝન હોય ત્યારે મોટી માર્કેટમાં તમને ડાળા અને આ રીતે ઝુમખામાં ગરમર મળતી હોય છે. તો ડાળા, ગરમર, કેળા દરેક પ્રકારના અથાણા મેં તમારી સાથે શેર કરેલા છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે દરેક અથાણા જોઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે ગરમરને આ રીતે છૂટી પાડી લેવાની છે અને પછી એને એકદમ સારી રીતે ધોવાની છે. તો ગરમર જમીનમાં થતી હોય છે, જેથી એના ઉપર ખૂબ જ ધૂળ અને માટી ચોંટેલી હોય છે. તો આ રીતે સરસ મજાની ઘસી અને તમારે ગરમરને ધોવાની છે. માર્કેટમાંથી તમે જ્યારે ગરમર લાવો ને ત્યારે તમારે એને તોડી અને ચેક કરવાની. ગરમર અંદરથી સફેદ હોય એવી લેવાની, જેનું અથાણું આખા વર્ષ માટે એકદમ સરસ બને છે. તો અહીંયા તમે જુઓ, મેં બધી ગરમરને સારી રીતે ધોઈ અને કોરી કરી લીધી છે. હવે આ ગરમરને આપણે સમારવાની છે. તો તમે જ્યારે ગરમરને સમારો ને ત્યારે એકદમ ફટાફટે કાળી પડી જતી હોય છે. તો બસ ગરમર કાળી ના પડે એના માટે આપણે ગરમરને પાણીમાં જ ઉમેરવાની છે અને એ પાણીની અંદર આપણે થોડું મીઠું અને 2-3 ટેબલ સ્પૂન જેટલું વિનેગર ઉમેરીશું. જે આપણે ચાઇનીઝ રેસીપીમાં વાપરતા હોય ને એ જ મેં વિનેગર લીધું છે. જો તમારી પાસે વિનેગર ના હોય તો તમે લીંબુનો રસ પણ વાપરી શકો છો, પણ લીંબુ ઉનાળામાં ખૂબ જ મોંઘા હોય છે. તો અને આ પાણીને આપણે સ્ટોર પણ નથી કરવાનું. આ પાણીમાં આપણે જસ્ટ આપણી ગરમર કાળી ના પડે એના માટે જ રાખ્યું છે. એટલે આ પાણીમાં તમે લીંબુની જગ્યાએ વિનેગર ઉમેરો તો પણ ચાલે. થોડી ખટાશ હોય તો ગરમર જરા પણ કાળી ના પડે, એટલા માટે આપણે લીંબુ કે વિનેગર ઉમેરીએ છીએ. તો પાણી આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગરમરને સમારી લેશું. તો એક કરી આ રીતે ગરમરને લેતા જવાની. થોડો ઉપરનો અને નીચેનો પાર્ટ કટ કરી આપણે ગરમરની છાલ ઉતારી લેશું. અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે ગરમરની છાલ ઉતારી લીધી છે. હવે આપણે આ ગરમરને વધારે સમય બહાર નહીં રાખવાની, નહીં તો ગરમર કાળી પડી જાય. એટલે તરત જ આપણે આને જે આપણે વિનેગર અને મીઠાવાળું પાણી તૈયાર કર્યું ને એની અંદર સમારી લેશું. તો આ રીતે તમને ગરમરનો ટુકડો જેવડો જાડો પતલો જોવે એ રીતે તમારે ગરમરને સમારી લેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો, જે જાડી ગરમર હોય એના હું આ રીતે 4 ભાગ આપણે જેમ ટીંડોળા સમારતા હોઈએ બિલકુલ એ જ રીતે સમારી લઈશ. તો અહીંયા આપણે બધી જ ગરમરને પહેલાં આ રીતે છાલ ઉતારી અને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લેશું. હવે તમે જોઈ શકો છો મેં સારી રીતે બધી જ ગરમરને સમારી લીધી છે. તો એકવાર આ રીતે ગરમરને પાણીમાં ઘસી અને ધોઈ લેવાની અને પછી બધું પાણી કાઢી અને આ ગરમરમાં આપણે તરત જ હળદર અને મીઠું ભેળવવાના છે. તો ગરમરને બહાર જરા પણ નહીં રાખવાની, જેથી આપણી ગરમરનો કલર એકદમ સરસ પીળો રહે. તો અથાણામાં ગરમર કાળી ના પડી જાય એના માટે જ્યારે તમે અથાણું બનાવો ને ત્યારે આ નાની નાની વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું. હવે બસ આપણે આમાં 2 મોટી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. તો તમે જ્યારે પાણીવાળા અથાણા બનાવતા હોય જેવા કે ડાળા, ગરમર, કેળા, બોળિયા ગુંદા
આ બધા અથાણામાં મીઠું તમારે આગળ પડતું રાખવાનું, કેમ કે મીઠું જે છે એ આ પાણીવાળા અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. 2 ટેબલસ્પૂન મીઠું ઉમેરવાની સાથે 1 ટેબલસ્પૂન જેટલો મેં હળદર પાવડર ઉમેર્યો છે અને હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. હળદર પાવડર અને મીઠું એકદમ સારી રીતે ગરમરના ટુકડા સાથે ભેળવી લેવાનું છે અને બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે તરત જ આ ગરમરના ટુકડાને આપણે કાચની બરણીમાં, જેમાં પણ આપણે અથાણું સ્ટોર કરવું છે ને, એની અંદર ભરી દેશું. તો આ રીતે આપણે કાચની બરણીમાં ગરમરને ઉમેરી દેશું. ગરમરને તમે કાચની બરણીમાં ઉમેરો તો આખા વર્ષ માટે ગરમર સારી રહે છે. આમ પણ તમે ગરમર શું કોઈ પણ અથાણાને કાચની બરણીમાં સ્ટોર કરો તો એ લાંબા સમય સુધી સારા રહે છે. હવે હું આની અંદર ઉમેરી દઈશ 1 કપ જેટલું કેરીનું ખાટું પાણી. તો આપણે ગોળ કેરી કે ખાટી કેરી માટે જે કેરીના ટુકડામાં હળદર મીઠું ઉમેરીને રાખીએ અને પછી જે કેરીનું પાણી અલગ થાય ને એને ખાટું પાણી કહેવાય. આને કેવી રીતે બનાવવું એનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે. એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો આ જે આપણે ખાટું પાણી છે ને એ 1 કપ જેટલું ગરમરની અંદર ઉમેરી દીધું છે. આ પાણીથી બહુ સારો એવો ગરમરનો સ્વાદ આવે છે. તો મને ઘણા બધા લોકો પૂછે છે કે જો આ ખાટું પાણી ના હોય તો અથાણા કેવી રીતે બનાવવા? તો તમે લીંબુ કે વિનેગર વાપરી શકો છો, પણ જો ખાટું પાણી વાપરો તો અથાણાનો સ્વાદ વધારે સરસ આવે છે અને અથાણા લાંબા સમય સુધી સારા પણ રહે છે. હવે બસ આપણે થોડું ખાટું પાણી ઉમેર્યા પછી આ અથાણાને પાણીમાં ડૂબડૂબું રાખવાનું છે. તો આખી બરણીમાં છેક ઉપર સુધી પાણી ભરાઈને એટલું તમારે સાદું ફિલ્ટરનું પાણી ઉમેરી દેવાનું અને પછી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની. હવે તમને જ્યારે પણ દિવસમાં સમય મળે ત્યારે 2 થી 3 વાર દિવસમાં બરણીને આ રીતે ઉપર નીચે કરી દેવાની, જેથી એકદમ સારી રીતે હળદર અને મીઠું ગરમરમાં ભળી જાય. તો આ અથાણું બનતા લગભગ 5 થી 6 દિવસ જેટલો સમય લાગે છે. 5 થી 6 દિવસમાં ગરમરમાં અંદર સુધી હળદર મીઠું ચડી જશે અને ગરમરનો સ્વાદ ખૂબ જ સરસ થઈ જશે. તો અહીંયા 5 દિવસ પછી તમે જોઈ શકો છો આપણું અથાણું એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે. ગરમર થોડી સોફ્ટ થઈ ગઈ છે અને અંદર સુધી સરસ મજાનો હળદર મીઠાનો સ્વાદ આવી ગયો છે. આ અથાણું ખાવા માટે બિલકુલ તૈયાર છે. આયુર્વેદની દ્રષ્ટિએ આ અથાણું દવાનું કામ કરે છે અને કેરીના રસ સાથે તો આ ગરમરનું અથાણું બહુ ટેસ્ટી લાગે છે. તો છે ને એકદમ સહેલું ગરમરનું અથાણું બનાવવું ખૂબ જ સહેલું છે. આ સિવાય તમે કોઈ પણ અથાણા બનાવો એને બનાવવા એકદમ સહેલા છે. હવે આ રીતે આપણે સાદી ગરમરનું અથાણું તો તૈયાર કરી લીધું. હવે જો તમને બજારમાં મળે એવું રાઈવાળી ગરમરનું અથાણું ભાવતું હોય તો એને પણ બનાવવું એકદમ સહેલું છે. આ રાઈવાળું જે અથાણું હોય એને તમારે એક સાથે નહીં બનાવવાનું, થોડું થોડું બનાવવાનું. તો જેટલું ખાવું હોય એટલું જ તૈયાર કરવાનું. તો અહીં આપણે એક મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન રાઈના કુરિયા, અડધી ચમચી મેથીના કુરિયા અને 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળીને અધકચરી પીસી લેશું. બધું સરસ પીસાઈ જાય ને એટલે એમાં 1 નાની ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 2 ટેબલસ્પૂન જેટલું ખાટું પાણી ઉમેરી દેશું. જો તમારી પાસે ખાટું પાણી વધારે ના હોય તો આ રાઈવાળું અથાણું તમે જ્યારે બનાવો ને ત્યારે એમાં લીંબુનો રસ પણ વાપરી શકો છો. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી ફક્ત 5 મિનિટ માટે રાખી દેશું, જેથી આપણા ખાટા પાણીની ખટાશ આપણા બોળામાં ચડી જાય અને અથાણામાં જે આપણે કુરિયા ઉમેર્યા છે એ સારી રીતે ફૂલી જાય. તો 5-10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો રાઈનો બોળો તૈયાર થઈ ગયો છે. તો તૈયાર કરેલા બોળાને આપણે એક મોટા પોળા વાસણમાં લઈ લેશું અને એની અંદર આપણે થોડી ગરમર ઉમેરી દેશું અને પછી બસ મિક્સ કરી દેશું. તો તમે જોઈ શકો છો કોઈ પણ જાતના તેલ મસાલા વગર આપણું એકદમ ટેસ્ટી એવું રાઈવાળું ગરમરનું અથાણું પણ તૈયાર થઈ ગયું છે. તો છે ને બનાવવું એકદમ સહેલું. તો અહીંયા આપણે ગરમરના બંને પ્રકારના અથાણા બનાવીને તૈયાર કરી લીધા છે. તો તમને આ સુપર ટેસ્ટી ગરમરનું અથાણું કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.